કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ભણીશું ધોરણ 3 પાઠ નંબર 1 નાક કાન વગર ગા. પાઠ 1 નાક કાન વગર ગા. નંબર 1 ચાલો ગાઈએ ગીતડું. નાનકડું એક પતંગિયું ભાઈ વેરી ગુડ, ફરફર ઉડતું રે કાંઈ વેરી વેરી ગુડ. બારીમાંથી સર આવ્યું વેરી ગુડ, ચક્કર ચારે તરફ લગાવ્યું વેરી ગુડ. ટેબલ ઉપર સર બેઠું વેરી ગુડ, દફતર ઉપર સર બેઠું વેરી ગુડ. મારા ખભે ટપુક દઈને વેરી ગુડ, બેઠું ડાયું ડમરું થઈને વેરી ગુડ. બાય રમેશ પારેખ. નંબર 2 લખો. દર્શાવ્યા મુજબ બાજુના ચિત્રના ત્રણેય ભાગને તેમાં છાપેલા મૂળાક્ષર લખીને ભરી નાખો. પહેલું જે ચિત્ર આપ્યું છે તે ઉદાહરણ તરીકે તમને આપ્યું છે, જેમાં ન, મ, જ, ક એવા બધા મૂળાક્ષરોને ભરીને ચિત્ર પૂરું કર્યું છે. બાજુમાં તમારે પૂરવાનું છે. જે એક ઉદાહરણમાં અ આપેલો છે એ આખું અથી પૂરવાનું છે, 6 વાળામાં 6 થી પૂરવાનું છે, અને ચહેરા ઉપર ર છે તો તમારે આખો ચહેરો ર લખીને પૂર્યો છે એ તમે ચિત્રમાં જોઈ શકો છો. નીચે પાના નંબર તરીકે 1 આપ્યો છે, બાજુના ખાનામાં તમે 1 લખી શકો છો. નંબર 3 વાર્તા. આ વાર્તા એક જોકરની છે. સર્કસમાં રમૂજી કપડાં પહેરીને રમૂજી હરકતો કરીને બધાને હસાવીને છે ને એને જોકર કહે છે. તો વાર્તા એક જોકર. ઝુમરું એનું નામ. જોકરનું નામ શું છે? ઝુમરું. એક દિવસ ઝુમરું શાળામાં ગયો. જોકર ઝુમરું શાળામાં ગયો હતો. બધા પોતપોતાની જગ્યાએ ગોઠવાતા હતા. બધાની નજર સામે જ હતી. ત્યાં જ ફૂદરડી ફરતો ફરતો ઝુમરું જોકર આવ્યો. ઝુમરુએ આવીને ગીત ગાવાનું શરૂ કર્યું. અમન ચમન ગુડ કે લડ્ડુ, લડ્ડુ મેં સે ઘી નિકાલું. આવું ગાતા ગાતા ઝુમરું આંખો મોટી કરી સૌની સામે જોઈને અટક્યો. બધાને નવાઈ લાગી. ઝુમરું કેમ ગાતો નથી? ત્યાં તો ઝુમરુએ ફરી ગાયું. અમન ચમન ગુડ કે લડ્ડુ, લડ્ડુ મેં સે ઘી નિકાલું. એણે જોનારા સૌને સાથે ગાવા ઈશારો કર્યો. સૌએ એક વખત સાથે ગાયું. પછી ઝુમરું આસપાસ જોવા લાગ્યો. ઠુમકા મારીને એ એક છોકરા પાસે જઈને ઊભો રહ્યો. ત્યાં ઊભા રહીને એણે ગીત ગાયું. અમન ચમન ગુડ કે લડ્ડુ, લડ્ડુ મેં સે ઘી નિકાલું. પીપલ પર હે એક ही पान, फट से पकड़ो मेरा कान. આટલું ગાઈ ઝુમરુએ છોકરાને કાન પકડી ખેંચવા ઈશારો કર્યો. ઝુમરુએ આ ગીત ગાતા ગાતા પોતાના કાનને પકડીને ખેંચવાનો ઈશારો કર્યો છોકરાને. જેવો છોકરાએ કાન પકડીને ખેંચ્યો કે તરત ઝુમરુનો મોટો કાન છોકરાના હાથમાં આવી ગયો. ઝુમરું મોટેથી હસવા લાગ્યો. આ જોઈ સામે બેઠેલા સૌ હસી પડ્યા. ફરીથી ઝુમરું ચાલતો ચાલતો આગળ ગયો. એક નાની છોકરી ઊભી હતી. ઝુમરું એની પાસે જઈને બેસી ગયો ને ગીત ગાયું. અમન ચમન ગુડ કે લડ્ડુ, લડ્ડુ મેં સે ઘી નિકાલું. तुम तो लगती हो चालाक,
झट से पकड़ो मेरी नाक। ગીત પૂરું થયું કે તરત જ છોકરીએ નાક પકડીને ખેંચી લીધું. જેવું નાક ખેંચાયું, ઝુમરૂ જોકરે ઓય બાપરે એવી રાડ પાડી. ઝુમરૂનું નાક નીકળી ગયું. તે રાડ પાડતો હતો. જોનાર સૌ હસતા હતા. ઝુમરૂ પોતાની હથેળી નાક ઉપર રાખી આખા મેદાનમાં ફરવા લાગ્યો. સાથે સાથે એ ગીત ગાતો હતો. સૌને એકસાથે ગાવા માટે ઈશારા પણ કરતો હતો. એક જગ્યાએ અટકી તેણે ગાયું, અમન ચમન ગુડકે લડ્ડू लड्डू में से घी निकालूं, आगे पीछे कुछ मत पूछ, बस पकड़ લે મેરી મૂછ. એક નાની છોકરીએ ડરતા ડરતા મૂછો પકડી. થોડી ખેંચીને મૂછો તો એના હાથમાં જ આવી ગઈ. એ મૂછો ગઈ, બૂમો પાડી બધા હસ્યા. ઝુમરૂ આગળ ગયો. અહીં એક ટીચર બેઠા હતા. ઝુમરૂએ જોરથી ગાયું, અમન ચમન ગુડકે લડ્ડू लड्डू में से घी निकालूं, बाद में देखो मेरा हाल, जोर से पकड़ो मेरे बाल. ટીચરે ઝુમરૂના વાળ પકડી લીધા. જોકરના માથા પર તો હવે એકેય વાળ ન હતો. સૌને આ ખેલ જોવાની મજા આવી. બધાએ ગાયું, અમન ચમન ગુડકે લડ્ડू लड्डू में से घी निकालूं, नाचो झूमो गाना गाओ, नाचो झूमो गाना गाओ, टकले पे तबલું બજાઓ. ઝુમરૂ માથા પર હાથ વડે તબલું વગાડી નાચવા લાગ્યો. બધા પેટ પકડી ખૂબ હસ્યા. ઝુમરૂ જોકર બધા બાળકોને હસાવવા માટે બધું જ નકલી લગાવીને આવ્યો હતો. પહેલાં એણે કાન ખેંચાવ્યા, નાક ખેંચાવ્યું, મૂછો ખેંચાવી, વાળ ખેંચાવ્યા. બધું નકલી હતું અને બધું નીકળી ગયું. અસલી હોય તો નીકળે બાળકો? મોટા મોટા કાન કોઈના હોય? નંબર 4, વાતચીત. એના જવાબ જોઈશું આપણે. વાતચીત એટલે તમારા ટીચર તમને પ્રશ્ન પૂછે તેનો જવાબ તમારે બોલવાનો. પ્રશ્ન નંબર 1, ઝુમરૂનું કયું ગીત તમને વધારે ગમ્યું? તો જવાબ છે, અમન ચમન ગુડકે લડ્ડू लड्डू में से घी निकालूं, आगे पीछे कुछ मत पूछ, बस पकड़ ले मेरी मूछ. ઝુમરૂનું આ ગીત મને વધારે ગમ્યું. તમને જે ગીત ગમ્યું હોય એ કોઈ બી ગીત લખી શકો. પ્રશ્ન 2, ઝુમરૂનું નાક કોણે ખેંચ્યું? તો જવાબ છે, ઝુમરૂનું નાક શાળાની એક છોકરીએ ખેંચ્યું. પ્રશ્ન 3, કાન પછી ઝુમરૂએ શું પકડાવ્યું? તો જવાબ છે, કાન પછી ઝુમરૂએ નાક પકડાવ્યું. પ્રશ્ન 4, વાળ પકડાવતી વખતે ઝુમરૂએ શું ગાયું? તો જવાબ છે, વાળ પકડાવતી વખતે ઝુમરૂએ ગાયું કે, અમન ચમન ગુડકે લડ્ડू लड्डू में से घी निकालूं, बाद में देखो मेरा हाल, जोर से पकड़ो मेरे बाल. પ્રશ્ન નંબર 5, જોકરે અમન ચમન ગીત કેટલી વખત ગાયું? તો જવાબ છે, જોકરે અમન ચમન ગીત 6 વખત ગાયું. પ્રશ્ન નંબર 6, આ જોકરના બીજા નામ પાડો. તો જવાબ છે, રંગલો, રમૂજી, મોજીલો, રંગીલો. તમે તમારી રીતે જોકરના નામ પાડી શકો. પ્રશ્ન નંબર 7, ઝુમરૂના કયા અંગો નકલી હતા? તો જવાબ છે, ઝુમરૂના કાન, નાક, મૂછ અને વાળ નકલી હતા.
નંબર 5 ઓળખો. ઉદાહરણ મુજબ દરેક વાક્યમાંથી જે તે મૂળાક્ષરની ઓળખ કરાવી સર્કલ કરાવો. તો મૂળાક્ષરોને ઓળખીને તમારે એના ઉપર રાઉન્ડ બનાવવાનું છે. પહેલું ઉદાહરણ આપ્યું છે જ શોધીને રાઉન્ડ કરવાનું છે. વાક્ય છે ઝુમરું જલ્દી જાય છે. એની બાજુમાં છે વ. આ વાક્યમાંથી વ શોધીને રાઉન્ડ બનાવવાનું છે. પછી ક, ન, ગ, મ, છ, ર, બ, સ, દ, અ. એ મૂળાક્ષરો શોધી બાજુમાં આપેલા વાક્યને સર્કલ કરવાનું છે. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો મેં સર્કલ બનાવેલા છે. નંબર 6 શોધો, વાંચો અને લખો. વિદ્યાર્થીઓને સૌપ્રથમ ઉદાહરણ મુજબ પડતણ પર ક્રોસ મારવા કહો. ક્રોસ એટલે ચોકડી મારવા કહો. ત્યારબાદ બાકી રહેલા અક્ષરોમાંથી બનતા આડા ઊભા ત્રાંસા શબ્દો શોધી કેટલાક શબ્દો આપેલા ખાનામાં લખવા કહો. આ ચિત્રમાં જે કોઠો આપ્યો છે એ કોઠામાં પહેલાં આપણે શું કરીશું? પ, ડ, ત, ણ મૂળાક્ષરો શોધીને સૌપ્રથમ પહેલાં ચોકડી મારીશું. મેં મારેલી છે ચોકડી, તમે જોઈ શકો છો. પછી બચતા શબ્દો શોધીને બોક્સમાં લખવાના છે. ઉદાહરણમાં એક આપ્યું છે કાબર. બીજા મેં લખ્યા છે એ હું વાંચું. વરસાદ, અજગર, અનાનસ, રાજા, ગરમ, ગામ, એક, મેના, આકાર, કામ, બહેન, સાબર. સાબર એક પ્રાણી છે અને સારસ એક પક્ષી છે. ખાના કરતાં મને વધારે નામ મળ્યા તો મેં બધા લખ્યા છે. તમે તમારી મુજબ લખી શકો. નંબર 7 મોટેથી વાંચો. આ સર્કસ છે. આ અજબ ગજબ સર્કસ છે. મારા કાકા સર્કસમાં કામ કરે છે. કાકા ટિકિટ માગે છે. નમન સર્કસમાં જોકર છે. સર્કસમાં વાનર અને અજગર છે. સર્કસમાં મજા જ મજા. નંબર 8 ગીત ગાઓ. ગીતમાં જ્યાં જગ્ગુ લખ્યું છે ત્યાં વિદ્યાર્થીને પોતાનું નામ બોલી ગીત ગાવા કહો. હવે નીચે જે ગીત આપ્યું છે એમાં વિદ્યાર્થીએ તેનું નામ બોલીને ગાવાનું છે. તો માનો કે વિદ્યાર્થીનું નામ છે મન્નુ, તો આપણે ગાઈશું હું સર્કસનો જોકર, મન્નુ મારું નામ, રડતાને હસાવું હું તો એ જ મારું કામ, ઝૂલા ઉપર ખેલ બતાવું, ગુલાટ મારી નીચે આવું, હું સર્કસનો જોકર, મન્નુ મારું નામ, ઉલટો બેસી સાયકલ ચલાવું, ઊભો થઈને ઘોડો દોડાવું, હું સર્કસનો જોકર, મન્નુ મારું નામ, ઇંગ્લિશ ગાઈ ડાન્સ કરું હું, હલો કસ્સા કાય, નમસ્તે કરું હું સર્કસનો જોકર, મન્નુ મારું નામ. બાય સલામત. નંબર 9 છે વાતચીત. વાતચીત એટલે તમારા ટીચર તમને પ્રશ્ન પૂછે એનો જ તમારે જવાબ બોલીને આપવાનો છે. જેમ ટીચર જોડે વાતોમાં જવાબ આપીએ ને એવી રીતે. એટલે કોઈ પ્રશ્નનો જવાબ લાંબો હોય, કોઈનો જવાબ ટૂંકો હોય, કોઈ વિદ્યાર્થી વધારે વાતોડિયો હોય તો લાંબો જવાબ આપે, કોઈ શરમાળ હોય તો એક વાક્યમાં પૂરું કરે. એટલે વાતચીત એટલે ટીચરે પૂછેલો જવાબ તમારે વાતોમાં આપવાનો છે, બોલીને આપવાનો છે. પ્રશ્ન 1 જગ્ગુ જોકરનો કયો ખેલ તમને સૌથી વધારે ગમ્યો? તો જવાબ છે જગ્ગુ જોકરનો
ઊભો થઈને ઘોડો દોડાવવાવાળો ખેલ મને સૌથી વધારે ગમ્યો. પ્રશ્ન 2. તમે જોકર હો તો કયો ખેલ કરો? તો જવાબ છે, જો હું જોકર હોઉં તો સાયકલ ચલાવવાનો ખેલ કરું. પ્રશ્ન નંબર 3. તમે સર્કસ જોયું હોય તો તેમાં જોયેલા ખેલ વિશે કહો. તો જવાબ છે, હા, મેં સર્કસ જોયું છે. તેમાં મેં હવામાં ઝૂલતા ખેલ જોયા, જેમાં ખૂબ જ ઊંચાઈ પર બાંધેલા દોરડા અને લોખંડના સળિયાવાળા ઝૂલા ઉપર કલાકારો એક જગ્યાએથી બીજી જગ્યાએ હવામાં ઉડતા હોય તેમ કૂદકા મારે છે. પ્રશ્ન 4. 4માં પહેલાં ટીચરને કહ્યું છે, વિદ્યાર્થીઓને સર્કસનો વિડીયો મોબાઈલ અથવા LCD પર બતાવો. હવે પ્રશ્ન છે, આ વિડીયોમાં તમે શું જોયું તે કહો. તો જવાબ છે, મેં વિડીયોમાં પોતાના વિચિત્ર કપડાં, લાલ નાક અને રમૂજી હરકતોથી લોકોને હસાવતો જોકર જોયો, હવામાં ઝૂલતા ખેલ જોયા, અંગ કસરતના દાવ જોયા, દોરડા પર ચાલવાના ખેલ જોયા, પ્રાણીઓના ખેલ જોયા અને બોલ, રિંગ કે સળગતી મશાલને હવામાં ઉછાળીને ઝીલવાની તેવા હાથની ચપળતાવાળા ખેલ જોયા. પ્રશ્ન 5 છે, વિડીયોમાં તમને સૌથી વધારે શું ગમ્યું? તો જવાબ છે, વિડીયોમાં જમીનથી ઘણા ઊંચા બાંધેલા પાતળા દોરડા પર કલાકાર હાથમાં માત્ર એક લાકડી લઈને અથવા એક પૈડાવાળી સાયકલ ચલાવીને સંતુલન જાળવીને ચાલતો હતો. તે ખેલ સૌથી વધારે ગમ્યો. નંબર 10. રમત. વિદ્યાર્થીઓને ઉલટા પગે દોડાવીને પકડદાવની રમત રમાડો. આ રમતમાં પકડદાવની રમત રમવાની છે, પણ ઉલટા પગે દોડીને. નંબર 11. વાતચીત. પ્રશ્ન 1. તમને રમવાની મજા પડી? તો જવાબ છે, હા, મને રમવાની ખૂબ મજા પડી. પ્રશ્ન 2. તમને સૌથી વધારે મજા ક્યારે પડી? તો જવાબ છે, ઉલટા પગે દોડીને પકડદાવની રમત રમતા, બધા એકબીજાને પકડવા જતા, એક સાથે એવા પડતા, જે જોઈને ખૂબ જ હસવાની મજા પડી. નંબર 12. જોડીને લખો. નીચે જે શબ્દો આપેલા છે એ જોડીને લખવાના છે. ઉદાહરણમાં એક આપ્યું છે, કામ. પછી બીજું જોડતા શું બનશે? ગામ, દામ, જામ, રામ, બામ, આમ, નામ. નીચે બીજું જોડકણું છે, એમાં ઉદાહરણ આપ્યું છે રવ. તો બીજા શબ્દો બનશે રજ, રમ, રન, રસ, રદ, રગ, રબ. નંબર 13. લખો. ચિત્રના આધારે વાક્ય લખવા કહો. પહેલું ચિત્ર શેનું છે? સાગર. તો ઉદાહરણમાં આપ્યું છે, વાક્ય કેવું બનાવવાનું છે આપણે? આ સાગર છે. બીજું ચિત્ર છે ગાજરનું. તો લખવાનું છે, આ ગાજર છે. ત્રીજું ચિત્ર કાબરનું છે. તો લખવાનું છે, આ કાબર છે. ચોથું ચિત્ર અનાનસ છે. તો વાક્યમાં લખવાનું, આ અનાનસ છે. પાંચમું ચિત્ર છે અજગર. તો વાક્ય બનાવવાનું, આ અજગર છે. છઠ્ઠું ચિત્ર છે વરસાદનું. તો વાક્ય બનશે, આ વરસાદ છે. સાતમું ચિત્ર છે જગ. તો વાક્ય બનશે, આ જગ છે. નંબર 14. રમત. કક્કા જાસૂસ. ઝુમરૂ જોકરની વાર્તામાં
કોઠામાં નીચે આપેલા અક્ષર કેટલી વખત આવે છે તે ગણીને લખવા કહો. આ અક્ષર સાથે જુદી જુદી માત્રાઓ હોય તો પણ તેની ગણતરી કરવી તે ખાસ કહો. સરવાળો કરી મળતા જવાબની સરખામણી કરાવો. જેણે વધારે અક્ષર ગણ્યા હોય તે વિજેતા ગણાય. અહીં એક રમત આપી છે કક્કા જાસૂસ. એમાં નીચે જે કોઠો આપ્યો છે એમાં અક્ષર લખ્યા છે. પહેલો અક્ષર છે ન. ઝુમરૂ જોકરની વાર્તામાં ન કેટલી વખત આવે છે? વાર્તામાં બધા ન ગણવાના છે. નની માત્રાઓ હોય એ ન પણ ગણીને લખવાના. સરવાળો કેટલો થાય એ પછી જોવાનું. પહેલાં ન વાર્તામાં ન કેટલી વખત આવે છે, પછી કોઠામાં છે મ. વાર્તામાં મ કેટલી વખત આવે છે તે લખવાનું. પછી છે ગ. વાર્તામાં ગ કેટલી વખત આવે છે એ લખવાનું. પછી છે જ. આખી વાર્તામાં જ કેટલી વખત આવે છે તે લખવાનું છે. પછી બધાના અક્ષરોનો છેલ્લે સરવાળો લખવાનો છે. ચાલો ગાઈએ ગીતડું. આપણે આગળ નાનકડું એક પતંગિયું ભાઈ વેરી ગુડ તો ગાય છે. હવે આ બીજું ગીત છે. રમશું રમશું રેલમ છેલ, હળશું મળશું કરશું ગેલ, ખડખડ હસવું ખેલમ ખેલ, રમશું રમશું રેલમ છેલ. ભલો શિયાળો ટાઢ મજાની, ભલો ઉનાળો લૂઈ મજાની, વરસાદ એવા છંટ મજાની, બારે માસ મજાની ગમ્મત, ધીંગા મસ્તી ઠેલમ ઠેલ, રમશું રમશું રેલમ છેલ. હરિકૃષ્ણ પાઠક. Thank you friends. Please like, share and subscribe.